ડીજે નું ચાલ્યું છે, ડીજે નું ચાલ્યું છે. ના ના, એ દાડા મીટિંગ કરી, એ દાડા કે કોઈ ના ડીજે નહીં કરવાનો. અને આ વળી એના લગ્નમાં, એના છોકરાના લગ્નમાં, છોડીઓના લગ્નમાં ડીજે કરવાનું કે છે. આનાનું ભોડું ફોડી નાખું. ના ના, ગામનો સરપંચે કશું કહેતો નહીં અને ગામના આગેવાનોએ કશું કહેવા માંગતા નહીં. ના ના, મારી છોકરા તો વાઘો ચાલ્યા, ભોડું ફોડી નાખે છે, ખબર નહીં. ના ના, એ સરપંચ ઉભા રહો. એટલે આ શેમાં ઊંચા અવાજના લાકડીઓ લીધી છે? એટલે શું ચાલ્યું છે બધું? સરપંચ છો, ગામના આગેવાન છો. હા તે બરોબર છે, પણ હવે આ તમે શું ઊંચા અવાજ બોલો છો ને? આ લાકડીઓ લો છો અત્યારે. હવે ગામમાં વિવાહ એટલા છે. વિવાહ એટલે તો કહું છું, એટલે તો કરો જ ઉપર છે. અરે પેલા કળવાભાઈ નો વિવાહ છે ને આ બીજા એક બે જણો ના છે, તે ખોટું આ લાકડીઓ ના લેવાય, ખબર પડે છે? જેનું નામ લીધું ને તમે મોઢા નામ આવ્યું છે. કરવાની જ વાત કરું છું. એ દાડા મીટિંગ થઈ, એ દાડા ગોમાખું ભેગું થયું, એ દાડા કરવો એમ કેવો હતો કે કોઈને ડીજે કરવાનું નહીં. તે તો કીધું છે નહીં ને. તો એના લગનમાં ડીજે કરે છે એના કુટુંબ. અરે કરતો સાચી વાત છે. કદી એ ના થાય કળવો બધો પછી બોલ્યો છે કે ભાઈ મારા ઘેર પ્રસંગ આવશે ને તો કદી એ ડીજે નહીં કરું. એનો બોડો ફોડી નાખ્યો. અરે ના કરાય એવું. ના 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 ના, એ પેલા હા કે પછી ના કે નાટક કરે છે. હવે તમારા કોકને ખોટું વેમ ગાલ્યો છે કે કળવો કદી એ ના કે તો હું મારા ઘેર વિવાહ કરું છું ને કે હું ડીજે કરું એવું. હું ગોડો છું, હું ગોડો છું, ના આવ્યો છું. મને વાત મળી હોય તને હું કયો કેવા જતો હોય કે જે દાડા ગોમ ભેગું થયું એ દાડા કીધું કે કોઈએ ડીજે કરવું નહીં. હા એ તો ખબર જ છે ને. અત્યારે ડીજે કરવા તૈયાર થયો છે. તમે ના કહો તો કોણ કે હા અમારા જેવા નાગરિક કે હે અમારા નાગરિક કે બોડો ફોડી નાખી. ના ફોડો વાઘુભાઈ, આપણે એમને પ્રેમથી સમજાવવો પડે અને કરતો તો નહીં કરાય રહ્યો. હું કહું છું, મને વિશ્વાસ છે કે કળો કદી એ ના કરે. આ ડીજે બોલો બોલો હવે તમે શી વાતો કરો છો? તો કયો એને ભેગા થઈને બધા ગોમાં કયો કે તું એ દાડા બકતું તું ને. એક કામ કરો, એના ઘેર નહીં જો પેલા હડો પેલા ખાતા નહીં હડો. હા શું છે ખોટું છે ખબર પડી જાય. દૂધનું પાણી થઈ જાય. પાછું બોડું ફોડી નાખ્યો. અરે ફોડો ના ફોડે. તમે હું કોઈક અવસર લઈને ઘેર બેઠો હોય એનો ફોડો પડવાનો હોય, એને પ્રેમથી સમજાવવો પડે. એમથી થોડા સમજાવવાના હોય. મીટિંગો કરીને થાશા પણ મારી માની છોકન બસ ઓનો તો ઠેકોણ જ નહીં. વળી પાછો મીટિંગનો ફોન આવે. શું છે? હલો, હા અલ્યા મારા ભાઈ, મારા છોકરાનું લગ્ન છે, મારા બલ્યાનું લગ્ન છે, પણ હા નહીં કરવું, ડીજે નહીં કરવું. બંધારણ તો કર્યું છે. અત્યારે હાલ મીટિંગમાં નહીં આવ્યો હું. મીટિંગમાં આવીને તો બધાને કહી દીધું છે કે ગામમાં આખા ગામમાં નહીં કીધું. સભ્ય હું છું અને હું જો આ નાટક કરું તો હા નહીં મારા બલ્યાન લગ્ન છે, મારા ડીજે નહીં કરવાનું. બરાબર? એ હારોડો. શું કીધું તમે? શું કીધું? તું શેમ હળફળ કઈ નીકળી પડી? વાત હું કીધું? હાલ ફોનમાં હું કીધું? અલે રાતે મીટિંગ હતી તે બંધારણ નહીં થયું. આપણા ગામમાં બંધારણ નહીં, આપણા આખા સમાજમાં બંધારણ થયું છે. એટલે આપણે છે ને ડીજે બીજે નહીં કરવાનું. છોકરા લગન ભૂલી જાજો વાતો બધી બંધારણ. આપણા છોકરાના વિવાહમાં ડીજે આવશે. અલી હારી ગોડી. હું ગોડી? અલે સમાજમાં હું કા પડે છે? તે આપણા સમાજની વાત નહીં, આપણા ઘરની વાત છે. અલી ઘરની વાત હોય જો તમે કહી દીધું બલ્યાન વિવાહમાં ડીજે આવશે ને આવશે. આ તમને ચોખવટ બંધ વાત. આખું સમાજ બધું હો થઈ ગયું છે ને. તે હોકું હો થઈ ગયું, આપણે લેવા ખાવા હો થઈ ગયું હોય તો. અને મોનો હું મારો તમને એક વખત કીધેલું ખબર ના પડે? નહીં થાય. બલ્યાન વિવાહ જે નહીં થાય. જો ઝઘડો વધારે થઈ જાય. મારી વાત સાંભળ. કશી વાત સાંભળવાની નહીં. હું કહું એટલું જ કરવાનું છે. બલ્યાન વિવાહમાં ડીજે લાવવાનું છે એટલે લાવવાનું છે. વાત પતી જાય. પણ હું કહું છું મીઠાઈ વધારે દે. આપણે જમવામાં મીઠાઈ વધારે દે. નહીં ખવડાવું. અત્યારે ખવડાયેલું કોઈને ગુણ રાખતું નહીં. ના કરતા ડીજે ના પૈસા મીઠાઈમાં ખવડાવી દે. નહીં ખવડાવું કોઈને. ડીજે લાવશું એટલે લાવશું. વાત પતી જાય. કોઈને ખવડાયેલું કોઈ ગણ રાખતું નહીં. ના કરતા બધા શાંતિથી નાચે હસી મજાક કરું, મજા આવશે. ડીજે એટલે ડીજે. હા ડીજે એટલે ડીજે લાવવાનું એટલે લાવવાનું. વાત પતી જાય. ફેસલો પૂરો. અરે નહીં લાવ. તમે કીધું નહીં એક વખત ખબર નહીં પડતી? બસ. પણ હું આજે વન છું ને મીટિંગમાં મી જાતે કહી દીધું છે કે મીટિંગમાં કહી દીધું છે કે આવા ડીજે ના થાય. મને પૂછ્યું તું એમ મીટિંગમાં
કહેતી વખત મને પૂછ્યું તું કે મુકાવું એવું પૂછ્યું તું મને પણ હવે બંધારણ થઈ ગયું છે તો થઈ ગયું છે હું તે બંધારણે તમે ગોમમાં મેલી નાખજો મારા ઘરમાં ડીજે આવશે વિવોમાં એટલે આવશે વાત પતી જાય હવે બીજી વખત હું નહીં કહું ખબર તો છે કે મારી વાત ખાલી બંધારણ થઈ ગયું છે કોણ નાચશે કોણ આવશે એ તો આખું ગોમ જોશે ને આખું ગોમ નાચશે આખું ગોમ નાચશે બાજુના ગોમ તને નહીં નહીં, આવશે તને ખાતરી છે ઓવર કમ્પ્લીટ પાક્કી એ તો બધી વાતો કોઈ આવે ના આવે બધી વાતો બધો આવશે આખા બાજુના ગોમનો આવશે પેલા ગોમનો આવશે એટલે ડીજે કરવાનું છે ને કરવાનું છે ને આ વાત મારી ફાઇનલ છે ઓમની કત્તી આગુ પાછું નહીં થાય વાત ફોન કરું હવ કર દે પોતે નહીં તું નહીં માનેલી ના પણ ગોઘરાવ કા તો અઢસે થોડો મશહૂરમાં હમણાં હોભરશે તો તમને નહીં ખબર પડતી તો ઘરમાં મારું હેડ છે મારું કીધું માનવાનું એ તો ખબર છે મને તો પાછું દર વખત કે કરવાનું મને ખબર છે કે ભાઈ રોનો રાજ આવ્યો છે હા તો બસ તમે ફોન કરીને કહી દો ડીજે વાળાને પેલા ગોમ વાળાને તો કહેવા દે એ ગોમ વાળાને પછી કહેજો પેલા ડીજે વાળાને કહો કઈ રાખજો અને જો ડીજે નહીં આવી તો તમારું આઈ બનશે પાછું હત રાખજો ઘરમાં નહીં પહેવા દઉં હોવો લે આ સાબલે પ્રવીણિયાને કહી દઉં હટજી સરપંચ વાઘુભાઈ આવો આબુ તો પડા કા કેમ પાઇપો લીધી છે પાઇપો લી ફોડો ફોડવા લીધી છે પાઇપો અલ્યા પાછું કના જોડી ઝઘડો કરે તો કપા ફોડો ફોડવાનો છે હે સરપંચ કયો ભાઈ હવે જો ખાટા ભાઈ હા આગેવાન ત્યાં હોય તો આગેવાન પ્રમાણે રહેવું પડે જીગરા જોવા પછી આ એ તો રહું બોલી પડે બીજું ના બોલાય થૂકીને ગળાય નહીં ગળાય પાછું નહીં, એ વાત સાચી તમારી હા આ વિવાહ આજે તમારા ભાઈને નાટક કર્યો છે કળવાની તે અમારા ભાઈના વિવાહ છે ને ઘરમાં ભાઈના નાટક કર્યા છે ને એ વાત વાપરો કે બીજી જેમ કોને કાઢી નાખો તો તમારા ભાઈએ નાટક કર્યો છે રાતે હું બોલ્યો તો મીટિંગમાં ખબર તમારા ભાઈ બધાના વચ્ચે 500 મોળમાં હું બોલ્યો તો ખબર છે ને આ એ તો ખબર છે હું બોલ્યો તો કે ભાઈ આપણા ગામમાં ડીજે બંધ અમુક અમુક જે બધા ખર્ચા કી ખોટા કરવા નહીં એવું બોલતા હતા માઇકમાં બોલ્યા હતા ને બોલ્યા હતા. આપણે તો કમ્પ્લીટ વાપરી તું કમ્પ્લેટ વાપર્યું તું ને હા હા તો પૂછો આ હું વાત લઈને આવ્યા છે એ ડીજે કરવા તૈયાર થયો છે પાછો કે મારા ડીજે કરવાનું છે હા તો કેમ તમારા ભાઈને તમે ના કહીએ કો કાલે આ ગામમાં બોલે છે એનું તો પ્રમાણ રાખ રાજ તાણે અને તમે કરજો તો બીજો નહીં કાપે છે ડીજે નું ફોટો ફૂટી જશે ચોખ્ખી વાત કરું છું ના વાઘુભાઈ એવું અને ના પછી બધા ડીજે કરશે પછી ભાઈ શાંતિ હોભળો, વાઘુભાઈ જો મારા ઈવન કહેવાય એવું નહીં અને મને ખબર છે ઈવોની દુખતી નથી સમ ના કહીએ કો તમે ભાઈ છો ને પૈસો. સમ ના કહીએ કો તમે મોટા છો એ નેનો છો સમ ના કહીએ કો બે શબ્દ અને સાચી વસ્તુ કેવી છે કે ગોમ લેવનની વાત છે કે બધી તમારી એ વાત સાચી અમે એક ગોળિયા મેં અકેલા છીએ તો પણ પછી? મારે કહેવાય એવું નહીં પણ એક કામ કરો આપણે તૈયારીના ઘેર જઈએ બરોબર તમારે કહેવાની જરૂર છે. જો તમે કહેતા તમારે આપવું નહીં ખોટું ખાટા દોત થયું અમારે પાછા સરપંચ આપણો તમે ને વાઘુભાઈ બે જણા કહેવાનું તો સારું રહેશે અલે અમે તો ત્યાં તૈયાર જ છે અમે હું તો જતો તો એકલો જતો હતો પણ આ સરપંચ ભેગા થયા એટલે પછી સરપંચ કે પેલા હેડો ખાટા ભાઈના ઘેર જઈએ યાર ભાઈને વાત કરીએ ડાયરેક્ટ પોકે બધા ઝઘડો થાય હમણાં હાલ આ વાત સાચી. અને ખોટો એકબીજાને ફોટો ફૂટી દો યાર ના ફોટો આપણે એવો ઝઘડો નહીં કરવો તો જો રાતે આપણે ત્રણ રાતે જણા કેમ જઈએ. બખી ગયા હતા હા સમ પલમાં વિચાર બદલાઈ જાય છે રાતે પી ગયા હતા પીધેલા બોલી ગયા છે એ વાત સાચી છે જો વાઘુભાઈ બોલે ને ઉભા થઈને કે ગમે તે વિચાર કરવો એને પડે મારવું પડે ભાઈ હા નકર પછી બોલાય નહીં નિયમ આપણે ગામનો તોડાય ના ગામની બાજુમાં રહેવું પડે વાઘુભાઈ હા આ તો આજે રહ્યો કે કાલ ઉઠીને બીજો કોક કે પછી તમે હું ડીજે નું કે બંધ રાખો છો ગામમાં આપણે બીજાની વાત નહીં કરી ગોમ લેવાની જ વાત કરો ના ના અરે? બરાબર છે લેહળ આપણે એના ઘેર જ ખોટા જઈએ. સૂર્યની સાક્ષીએ શોગન ખાઈને પછી ફરી દેવાનું એ વાત સાચી તમારી ના પહળાય તો પછી આ તો લેહળો કુટુંબ છે ખબર છે વાહ છે ગોમ છે કોમ છે ભાઈ જો ગરીબ એટલે બોલાના એનો મતલબ એવો નહીં કે ખબર નહીં પડતી બધાને ખબર પડે તારી પડે, પડે. દુનિયા દર્પણ છે દર્પણ છે ઓવા તમે બારા. બે જણા કહેજો રાજીકથી અમે તો કેવું બરાબર? તમે મારા જેમ કે કહેવાય એવું નહીં હું શેમ કહેવાય એનું એ જે છે કારણ ને બરોબર છે એ કહેજો હેડો સારું હેડો લેવડો. એક્ટિવા લઈ જાઓ, તઈ જાને. લેતા હેડો એક્ટિવા લેતા આવો, બેઠા બા. સરપંચ શંકર હા આપણે નરવા થઈ ગયા છે લ્યા શેમ આવો શોખ નોકરી બોકરી ખોરી પડશે હવે નોકરી જશું પેલા લુગડોન નહીં કોક સેટિંગ કરો કે હા લગન આવ્યો ને તાણ બલાનો લગન નહીં અલે હા ઓવે લે તો હા? ભૂલી ગયા આપણે ભાઈ બંનો શાણ જવું છે તે લેવા પૈસાનું કોક સેટિંગ કરવું પડશે કે મારા ભાઈ એ તો પૈસાનું સેટિંગ કરીએ જો આગા પાછા કરીએ ગમે તે કરીને લુગડો તો સેવો લાગે ખબર છે
શેરવાની તો શું ભાઈ શંકર અરે આ મુરત જો આવ્યો હા? આ તારી જ વાતો થતી લે ઓહો. બોલા બોલા શાંતિ તમે યાર હવે લગન ઢુકળો છે તમે શેટા ફરે દો છો ભેગા થતા નહીં અમુદા ભેગું તાર મેળ જ નહીં આવ્યો ને હમણાં કોમ ઘેર ખાશું બધું ખરું લગન બગન એટલે મારો લગન નહીં આ લગન છે હાલત તારી જ વાત હતી મને લાગે તું હો વર જીવે બોલ હા બે દાડા તારી જ વાત કરતા હતા હમ. કે ભાઈ મને લગન છે લુગડો બુગડો લાવવો પડશે કે હવે ઓવા લુગડા લાવી દેજો હો હા. એક નંબર શિવરાવજો પાછા એક નંબર એટલે હું શેરવાની ને એવું બધું આ ક્યાંથી લાવીએ હા બરાબર છે કોટિંગ બોટી બધું લાવીએ હમ. અને બરાબર ને એવું નાસું છે ને તારા લગનમાં તો ભલે ટોટિયા ફરજો તારી પઠેમ પણ જબર નાસું છે પણ નાચવાનું થયું ઢોલ ઉપર નાચજો ઢોલ તો ફૂટી જાય લે ઉપર ના નાસાય ઢોલ ઉપર એમ નહીં ઢોલ વગાડવાળા આવે ને હા એમાં નાચવાનું અલા ઢોલ ઉપર ના લે આપણે તો ડીજે પર ના ડીજેમાં મજા આવે દાણ જો ટીનાભાઈ અને શંકરભાઈ ડીજે તો બંધ છે સંબંધ મારા બાપુ મીટિંગમાં નતા ગયા તે મારા બાપાએ ના પાડી કે કોઈ ડીજે બીજે રાખવાનું નહીં એટલે તારા લગનમાં ડીજે નહીં આવે એમ ઓવા તો ભાઈ આપણા પાસે લગ્નમાં જઈને શું કરવાનું જો ભાઈ ડીજે નહીં લાવો તો તારા લગનમાં અમે કઈ જોવાય નહીં આવી હા ચોખવટ બનવા જ પણ છે ટીનાભાઈ તમારે કેવી સાચી વાત છે પણ મારા બાપુ આજે વાંચન પહેલા મારા ગામમાં ના પાડી દીધી કોઈ ડીજે ગામમાં જોવા નહીં અરે પણ ડીજે વગર છો લગન શોભું લગન અધૂરો રે ખબર પડશે કે નહીં પડતી જોડે પેલો ઢોલ વાગતો હોય ને ગામમાં કોઈક મરી ગયું છે એવું લાગે વાત સાચી છે વિવો જેવું લાગે જ ના ગોડા તને ખબર પડે છે કે નહીં પડતી અને ભાઈ બનો તને ખબર છે ને એ ડીજેમાં બધા સેવા કૂદ કોઈ ડોહા કૂદછી મોય તારા ભાઈ બનો કૂદછી એ વાત સાચી છે તાણ પછી હા અને જો ડીજે નહીં લાવ્યો તો તારા અમે જોવાય નહીં આવી બસ આ તને કીધું જો અને અમારા બધા સર્કલમાં બધા ભાઈ બનો કહી દઉં હું કે કોઈના જવાનું જ નહીં મારા ઘેર કદી ઓમ નહીં જવા પણ ટીનાભાઈ આવું ના જ કરાય કે તારી મરજી ભાઈ હા અમારા એમને જે વખત અમારા લગ્ન હતો એક ડીજેમાં તમે નાસી ગયા છો તો અમારે નહીં નાસવાનું એ વાત સાચી છો હા? નાશ્યા છે નાખ્યો છે કે નહીં નાશ્યો છું હું. અમારી વખત નતો ખર્ચો થયો તો પછી કરવું પડશે તાણ કરશું ડીજે હા તે કરો તાણ અને ભળ હા ડીજે તો કરવું જ પડશે કરશું નહીં કરવું તો પડશે જ નકર અમે આવીએ નહીં અને બીજું અને પેલી વસ્તુ લાવીને મૂકી દેજે તો હા. આ તને કીધું ટીનાભાઈ એ તો બંધ છે તારે તો બધું બંધ છે પણ અમારે બધું ચાલુ છે હા તારે બધું કરવું હોય તો ભાઈ બની રહેશે નકર નહીં રહે બસ ચોખવટ બનવા જ છે આ તને કીધું નકર ભાઈ બને છૂટી હા અને પેલું પેલું મારા તો પાપાને જઈને કહું કે ડીજે કરજો ગમે તે થાય ડીજે કર નહીં ચાલે તું તો ગમે તેમ કે તારા બાપાને કે તારા મમ્માને કે તારા કાકાને કે તારા ભાને કે પણ અમારે ડીજે તો છે ને પેલું વસ્તુ લાવી દેજે તું નકર તો જ આશું લગ્ન મકન આવીએ નહીં અમે હા, હા. બરાબર હા પણ ફાઇનલ તમારા લગ્નમાં આવવું પડશે હો ને ફાઇનલ નહીં તું નહીં કીધું આવશું હા. ડીજે આવશે ને તો હા હેડો શું કીધું હા. યાદ રહ્યું કે ના રહ્યું કમ્પ્લીટ રહી ગયું યાદ તો આ તો બાપાને જઈને કહીજો જે હા. હોય જોડો હા તાણે એવો કોભળ ઓમાય હા તારા એક વખત લગ્ન કરવાનો તો ફરી કરવાનો છે ના તો પછી તને એટલી ખબર નહીં પડી તને જીવનમાં એક જ વખત લગ્ન કરવાનું તો બીજા પછી વખત તારે- લગ્ન ના થાય તો એમ કેવું છે આમ જલસા બન છે લગ્ન વિવાહ કરીએ એ વાત સાચી છે એક જોનમાં પેલા તો કે સિદ્ધપુર તો છે કે એવું ના કહેવાય શિવપુરજી તો મરી જાય નું ડોલ વાગો હા એમ કેવું છે પેલો ડીજે વખત લગ્ન છે હા એ વાત સાચી તો તાણે પછી બાપાને સમજાવો જઈને જોડો હા. હો આ ગામમાં જવું છે કા ઓ પેલો વસ્તુ લઈને દેજો પાછા હા બોલવાના કશું કીધું મને કાંઈ આવીએ નહીં શું કેવું શંકર વાત છે ને વાત સાચી છે ને ભાઈ આપો જો ના મજા આવે યાર આવું મજા ના જ આવે ડીજે વગર આવે તાણે પછી તાણું એક ને એક છોકરો છે પણ રૂપિયા સાથી બંધી લઈ જવાના છું ઘરે થોડી વિવાદ હોય છે એક વખત તો આવીશું તે ઠાટ મારતી કરવા પડે પછી ખબર જ પડતી નહીં હોવો તો હા એ પાછો આવતો રહ્યો લે હમણાં જો તમે ગામમાં હાલે શું થયું ઉધરો થઈ જાય છે અરે આ તો શું થયું બેટા હા પણ બોલતો ખરા હું થયું મારે વિવાહ કરવાના છે બધું મનુષ્ય કરવાના છે શેમ આમ રોએ નહીં પેલા શાંતિથી વાત કર હું થયું એમ કે મને હું એક વિવાહ કરવાના છે મનુષ્ય કરવાના છે ઢોલ વગાડી કરવા પણ છોકરાને લગ્ન કરવાના છે પણ મનુષ્ય કરવાના તો આઈકન બધો રોવા આવશે મેલે ને હમણાં ધોલ બોલતા બોલતા શીખું છું તે અગિયાર વિવાહ છે ને એવી વાતો કરું છું ઢોલ વાગે એટલે કેમ કરવા પણ છોકરો મરી ગયો ગામમાં એવું હમણાં છે તું પેલા બોલ બીજું હું થયું કોઈ ને તને કોઈ બોલ્યું કોઈ ઓવા મારા ભાઈબંધ બધો મેળા માર્યું હતું ગામમાં હું એનામાં કે કરવા પણ છોકરાને મરસ્યા ગવાય છે ઢોલ વાગે એટલે ગામમાં ફરક કરવા પણ છોકરો મરી ગયો એવું તો
શિયો હતો ભાઈબંધ તારો એમ કહેજે મને મારા ભાઈબંધ ખાસ્યા છે એટલે બધા એવું કહેતા હતા હા. કે ડીજે કરવાનું છે મૂકો ના ડીજે નહીં કરવાનું મારા બાપુ ગામમાં મીટિંગ હતી તે ના પાડી છે એટલે પછી એ ડીજે કર નહીં ચાલે જો મારે ગમે તે કરવું પડે ડીજે કરવું જ પડશે ગમે તે કર તો હું કા ટેન્શન લોઈશ તારી માં નહીં બેઠી એ તાર બાપાને કહી દીધું છે હું ચોખ્ખા શબ્દમાં કે ડીજે કરવાનું છે એટલે કરવાનું છે તું કા ટેન્શન લોઈશ અને ડીજે ને પાછું બીજું વસ્તુ એ જોશે અંકાથી ખબર છે ડીજે અંકાથી અરે તું કે એ મંગાવશું તારો વિવો ઠાઠ માઠથી તો હ પહેલી છેલ્લી વાર તાર બાપાને મેં કહી દીધું છે અને જો નહીં કરે ને તો પછી ઈવાનું આઈ બનશે નહીં હમું જ નહીં રાખો આપણે ઢોલ નહીં મંગાવું ઢોલ વાળા વગાડી નું તું કે એ ડીજે મંગાવશે બોલ તારે શિવ ડીજે પેલું લાવવું છે? જળજળી વાળું બધી થાળીઓ અભડાઈ ભય પડે ને હા. એ રેમ મંગાવો હા 50,000 તું કે એર્યું મંગાવીએ હેડ ગોમમાં લાગે તું કા ટેન્શન લોયું એવું રોવા ના હોય ગોડા હું નહીં બેઠી તાર બાપુ તો કહે જાય તો ગમમાં વાતો કરે જાય જો નહીં કરે માં તો હું શોખ ના આવી ગયો દાડા રાતી તને મારા પર વિશ્વાસ નહીં વિશ્વાસ છે માં તામ પછી જાય શાંતિથી નાસ્તો કરી લે તાર બાપાને તો કીધું છે મી હં? હા એવું ગોડું વિચારવાનું ના હોય મારી માની છો કે ના એક તો આ ડોશી મોનતી નહીં આ હું ના પાડું છું કે આ છોકરાના વિવાહમાં ડીજે નહીં કરવું અને ગામના બંધારણમાં હું આખી મીટિંગમાં ના પાડી છે કે ભાઈ હવે નહીં કરવાનું અને મારા જ ઘેર થાય તો શું કરવાનું કયો એ મારી માની છો કે વાવાઝોડું છૂટ્યું છે. ડોશી લાયા હોય તો શું હતું આવો સરપંચ હા તમે બોલા એટલે આપવું પડે ને તમે મેન વાત કરવાની કરો છોકરાનો વિવો આદર્યો છે એટલે પછી વિવો આદર્યો છે ને કહું સરપંચ કહું કયો કયો જે આથી વસ્તુ કહેવાની હોય ગમે જો નવાઈનો વિવો કરો છો આવો નવાઈનો વિવો કરો છો રાતી બોલ્યા છો મીટિંગમાં કે ભાઈ ડીજે સખત પ્રતિબંધ છે અને તમે ડીજે તો એક કરવા તૈયાર થઈ ગયા છો તમે એવું બોલ્યા હતા કે ચાહે મારો છોકરો હોય કે મારી જોડીએ હું ડીજે કદી નહીં કરું હા હું સાચી વાત છે કે તમે કોઈક ડીજે કરો તો સાચી વાત છે ઓહો વાઘુભાઈ હા? શું ડીજે ડીજે કરવાનું છે અમાર ડીજે કરશે ને ફોટો ફોડી નાખ્યો હા ના પાડું તો શું કરશું કે ડીજે તો કરવાનું છે તો ના હા. પાડું ખબડો વાઘુભાઈ ખબડો સરપંચ હા હું તો અમારા ઘેર આવ્યા ને હા તમને મેં નથી કીધું કે જે સાહેબ બરાબર છે બરાબર શું હોય દુખતી નથી તો અમાર ભાભી છે એટલે માર ભાઈના મોક નહીં અમાર ભાભી માં દોખ છે શેમ ઓક્સ એ શેમ એ મેન નહીં કરનો મોભી છે ને ઘરમાં એ મોભી ખરા પણ ઈવન ઘરમાં કશું આવતું જ નહીં માર ભાભી કેમ કરે છે તો સરપંચ તમે આબરૂ કાઢીશ મારે. અમે કહી દીધું એ મારે કેવું પડશે જો અમાર ડીજે લાવવાનું છે જો મારી વાતો પર સરપંચ હું ડીજે બંધ કરવા માટે રાતે મીટિંગ કરી અને બધા આખા ગામને કીધું તો કે નતું કીધું તમે બોલ્યા છો અમે શું બોલ્યા છે હા, તો 500 મોણા તો તમે બોલ્યા છો પણ હું શું ના પાડું તો છું પછી તાણ હવે છે શું થાય છે પણ હવે શેમ ચાલે આ ડોશીએ નહીં માનતી અને આ છોકરો નહીં કે માનતો તમારા ઘેરથી ને તમારો છોકરો છે અમારો છોકરો છે શેમ નામ દઈએ કે તમારા એટલે હું છોકરો કહું ટૂંપો ખાઉં ટૂંપો છો ખાવાની વાત આવે છે માં ગામમાં ઊભા થઈને મીટિંગમાં કા બોલવું પડે એ વખત તો માઇક લઈ કે હું બોલું પણ ભળ એ પેલા પૂછ્યું તું મને પૂછવું તું મને પૂછ્યું નતું આમ ભોગવો બોલે મારા મેણો ખાવા પડે છે તે કો તમે ભૂલો કરી કણવા તમે મોટા થઈને બોલ્યા છો તો એનું પ્રમાણ રાખો અમારે બીજું કશું કેવું નહીં વધારાનું જો અને તો પછી તો પેલા પાડીને તો પછી ગામમાં બીજા કરશે કોઈને કહીએ કે નહીં તો કહીને, હા. હા એ ચોખ્ખી ચટ વાત છે ગામવાળા આયા છે તો બાપા છોંચે તો અરે હું કઈ મારો થઈને અમારે તાણે તને તો વિવાહ થઈને મારો છો બાપલાને વિવાહ છે એટલા તો નાટક કર્યો છે તાણા બધો ખોટું પેલી એ ના કરશો બરાબર ડીજે તો પણ મંગાવવાનું છે હું કહું છું આ ગામવાળા છે સરપંચ છે આ બધા પેલા કીધું તો બંધ રાખી એમ કહું છું શું કરવા પણ આપણે પણ આ જો આ સરપંચ આયા છે આ ગામવાળા આયા છે બધા વાઘુભાઈ બાઘુભાઈ અને આ તો જે ખાટોભાઈ બધા આયા છે તો એને ના પાડે હું કાઢી છે કરવું છે પણ એ તમાર બધા તમાર ગોમમાં જઈને કરવાનું હોય મારા ઘેર ના લાવે જો ડીજે તો મારા છોકરા વિવાહમાં આવશે એટલે આવશે આ બધા ઓભળી આસુ કહું છું હું કહેતો હતો ને સરપંચ જો વાત આજે છે ખોટી છે જો. ભાભી બોલવાની મર્યાદા રાખો તમે કોઈ અમે કોઈ એલું પેલું મોણ નહીં તો તમે અમને જમતે કહો છો કે ગામમાં બંધારણ કરજો તમે ગામમાં નહીં નીકળી જાઓ રેશન કાર્ડ ને ચૂંટણી કાર્ડ લઈને હોયથી બસ, બરોબર. ખબર પડે કે ગામમાં નહીં નાથ અને બાર. કરો નાટક કરો સરપંચ પાકે મારા પડવા નહીં તમારા ઘરમાં કશું એ અડતું નહીં વાઘુભાઈ આ મારા
આ સરપંચ વાત કરો તાણે ભલા આદમી તું બોલ્યો તો ગામમાં વસી 500 માણસ વસી લેવડો લે અને હોભળ રાતે મીટિંગ કરી હતી હું બોલ્યો છું પણ અમારા ડોશીને કહી દીધેલું છે હાર હોભળ હેડ હવે એને કરવું એ કરા આપણે કોઈ વધારાને કેવું નહીં પંચાયત નહીં કરી. તારે જે કરવું એ કર મર્યાદામાં કરજે અમારે કશું કેવું નહીં હું શું કહું છું મારું સરપંચ હોભળો કે થોડું હોભળો કે આ કીધું ના મી આ નાટક ના થવું તો હા, તો વધારાનો હું જોન હંગાથી નહીં લેજો બસ જોન નહીં હોય કોઈ નાટક થવા ના તું અને અમારે હવે ગામમાં પાછું ભેગું કરીને કેવું પડશે હા હા બરોબર છે હા? નેનો મોટો ફીટ કરતો વાતો કે ના હા એમ આપનું વગાડજો લેવડજો લે હેલો. જો આપણે ગામમાં પાછું ભેગું કરવું પડશે ને કેવું પડશે હવે કમ્પ્લીટ થયું ડોશી હા, હોભળ હા. છૂટી આલી છે હા ઘેર વગાડજો આજે આપણે ઘેર જ વગાડવાનું છે આપણે શું હા, લઈ પણ જવું બાપા ડીજે એકલું નહીં ચાલે પાછું કેમ? અંકાજી દારૂ લાવવું પડે 20-25 હજારનું ડીજે એકલું થોડું વગાડવાનું હોય મારા ભાઈબંધ કે દારૂ લાવજે એમ કીધું છે હવે તો હમુદું ડીજે નહીં થાય બરાબર છે આ બધા- હવે ઘેર લઈ જાય. કેમ સરપંચ સાહેબ હું બોલ્યો હું મને સંભળવાનું ના બરોબર હું બોલ્યો જો ડીજે એકલું નહીં ચાલે સરપંચ સાહેબ અંકાજી દારૂ એ જોશે ને ગામમાં 20-25 હજારનો દારૂ વેચ લાવવો પડશે બોતલો બોલો. મારા ભાઈબંધ એમ કહેતા હવે હતા કરાવી દે કરવા દેવા ડીજે રવા દે તમે તમે રવા દે ભરો ભરો મારી વાત ઓબળો વકળવા પાપી ઓબળો કોણ કોલીનો ઓબળો આવા ડીજે હવે લે. હંબુરતું નહીં થાય હો હંબુરતું નહીં થાય હવે હું કહું છું પણ તું હું કઈ નાટક કરે છે તાણ પણ આ દારૂનો ને બારૂનો છે નાટક એ તારો કરવાનું છોકરો છે, મારા ભાઈબંધ ફૂટો મારી વાત ઓબળો ઈ લડવાનું નહીં હવે ડીજે કરવાનું નહીં અને થયું તો મજા નહીં આવે લેવાનો ગોમ બાર હવે એ તો એ બરાબર છે. આ દારૂનો નાટક ડીજેમાં ના થાવ તો લગી લે તો ભાઈ બધા જો. હા અને કરી તો ખબર છે તો બધી ખબર પડશે લેવડો લે હવે કરો તો ખબર છે હા ઓબળો મારે તો ગોમની લાઈન રહેવાનું છે તમારે ના રહેવાનું તો ડીજે વગાડજો ગોમની બહાર મેકી દે હા કરો તમે તાર તે છોકરો તમે અને ભાભી ત્રણ જણો બરાબર નાચજો હો. જોજે હું અને ઓબળો આ ત્રણે જણો લાઈન પીજો ને પછી નાચજો બરાબર નો આખી રાત નાચજો એ જ નહીં પીધી પણ બાપા પણ હવે પીવરાવો અલે આવા છે ને ભાઈબંધો લાવ્યો છે લે તું બોલે જ નહીં તું તો હો તમારી તને લાવ્યો. ના પાડું છું પણ મને શું ખબર હતી કે આ દારૂના ને બારૂના ડફાકા કર્યા છે તાણી તો મોડ મેર આવ્યો તો પણ મને શું ખબર કે ડીજે મૂકી તું ડીજે હોય તો બાપા છોકરો નાસુ હગો વાલો નાસુ થોડી ઘણી છુટ્ટી આલી હતી હોય તે પણ આ તમારો છોકરો તમે જેવો છે પણ બાપા ભાઈબંધ બુદ્ધિ બધા શું કહેતા હતા લગ્નમાં નહીં જાય એવું કરવાનું તમારે જેવો છે અરે અડધી બુદ્ધિ નો હું જોઈ રહ્યા છો તું બંધ થા હમણાં હાલ દારૂ શું લાવવાનો તું પણ ભાઈબંધ શું કહેતા હતા કે લગ્નમાં નહીં જાય કે દારૂ જોવું છે ભાઈ બંજા તેલ લેવા બાપા પણ હું કરવાનું કેવું છું પાઠો રાખ હવે રેડી છે બાપા ભાઈ એ બોલું. પાઠો રાખ ઓનો વાટો બાપા તમે મારો અરે મારશો નહીં પણ પાઠો રાખ નહીં પહેરાવો મારી માની છો કે મારા મુઢું લાવે છે ને કોઈ ગીત બીટ મારું બોડું પોડી નાખું મારી માની છો કે લોહી પીજો હશે